સમાચારમાં વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાત કરી છે। તો વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ થાય તેના ઉપર જોર આપ્યું છે। તો બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થાય તેના ઉપર જોર આપ્યું। અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ થાય તેના ઉપર જોર આપ્યું છે। તો હાલ જે પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમામ જે દેશો છે ભારતના સમર્થનમાં છે। અત્યારે તો અમેરિકાના વિદેશ મંત્રીએ પણ એસ જયશંકર સાથે વાતચીત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ થાય તેના ઉપર ખાસ જોર આપવામાં આવ્યું છે અને સાથે બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થાય તેના ઉપર પણ જોર આપવામાં આવ્યું છે। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાતચીત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ થાય તેના ઉપર જોર આપવામાં આવ્યું છે। તો જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ છે તણાવની, પાકિસ્તાન જે તેની અવળચંડાઈ કરી રહ્યું છે, ડ્રોનો છોડી રહ્યા છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે, જ્યાં ને ત્યાં હુમલાઓ કરવામાં આવ્યા છે, પરંતુ ભારતીય પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યા છે। રોનક આપણી સાથે જોડાયેલા છે। રોનક, અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે વાતચીત કરી છે, શું વિગત? જી બિલકુલ, હાલ જે ખૂબ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે કે અમેરિકાના જે વિદેશ મંત્રી છે તેઓએ આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી છે અને તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો છે અને ત્યાગ સાથે જ તેમણે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થાય તે માટે પણ કહ્યું છે। હાલ જ્યારથી જ આ તણાવભરી સ્થિતિનું સર્જન થયું છે, પાકિસ્તાન ભારત પર જે કાર્યવાહી કરી રહ્યું છે, ભારત પર જે છેતરીને હુમલા કરી રહ્યું છે અને સાથે સાથે આ જે પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ સર્જવાનું, જે નિર્માણ કરવાનું જે કાર્ય પાકિસ્તાન કરી રહ્યું છે તેના પર અમેરિકા ખાસ નજર રાખી રહ્યું હતું અને અમેરિકાના વિદેશ મંત્રીએ પહેલા પણ કહ્યું હતું કે પાકિસ્તાન જો કાર્યવાહી કરશે તો તેમની સામે ભારત ચોક્કસથી કાર્યવાહી કરવાનું છે। કારણ કે ભારતે જ્યારે પણ એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે તે કોઈ નાગરિકોને અથવા તો જે પાકિસ્તાનની સેના છે તેને નુકસાન પહોંચાડવા માટે નથી, માત્ર આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। પરંતુ પાકિસ્તાન દ્વારા જે અવરચંડાઈ કરવામાં આવી છે, પાકિસ્તાન જે પ્રકારની જે સ્થિતિનું સર્જન કરી રહી છે, ત્યારે હવે અમેરિકા સહિત જે તમામ દેશો છે તે ભારતની પડખે ઊભા છે અને ભારતને યોગ્ય રીતે સહાય પણ પૂરી પાડી રહ્યા છે અને જે સ્થિતિનું નિર્માણ છે આ વચ્ચે ભારત શું કાર્યવાહી કરશે એ તમામની નજર છે અને સાથે સાથે પાકિસ્તાન જે નાપાક હરકતો કરી રહ્યું છે ત્યારે તમામ દેશો પાકિસ્તાનની જે હરકતોને વખોડી રહ્યા છે અને સ્થિતિને શાંત કરવા માટે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને ટાળવા માટે, જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેને ટાળવા માટે તમામ તૈયારીઓમાં સહકાર આપી રહ્યા છે। જી રોનક, અમારી સાથે જોડાયેલા રહેજો। તો અમેરિકાના વિદેશ મંત્રીએ જયશંકર સાથે વાત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ થાય તેના ઉપર ખાસ જોર આપવામાં આવ્યું છે। હાલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે, ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચીનની એન્ટ્રી થઈ છે। આ બીજું એક અપડેટ તમને આપી દઈએ। આ સમાચાર સામે આવ્યા છે જેમાં ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચીનની એન્ટ્રી થઈ છે, ચીને એન્ટ્રી કરી છે। ભારત પાકિસ્તાન સમાધાન કરવા ચીને સલાહ આપી છે। તો ભારત પાકિસ્તાનને સમાધાન કરવા માટે સલાહ આપવામાં આવી છે। અમેરિકાના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી છે। તો ચીન પણ હવે અંદર આવ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે સંવાદ થાય તેના ઉપર ખાસ જોર આપવામાં આવ્યું। તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ચીનની એન્ટ્રી થઈ છે।